આપણે આવી ગયા છે દડુભાઈ ગોહિલની ત્યાં. આપણે તેની વાડીએ જઈને આપણા ખાતર વિશેની માહિતી હવે લઈએ. કેમ છે દડુભાઈ? સારું ભાઈ. જય માતાજી. જય માતાજી. દડુભાઈ, તમને અમારા ખાતર વિશે માહિતી સાગરભાઈ પાસેથી લીધી, પછી તમે નાખ્યું, પછી તમને કેવું કામ જોવા મળ્યું, રિઝલ્ટ ને એવું? આરામ સારું. હા, તમને શું તફાવત શું જોવા મળેલ છે? ચીળી હતી કાળી મકોડા જેવી થઈ ગઈ. હા, બીજો કાંઈ? બીજું કઈ ને માંડવીનો વિકાસ એ વધ્યો. વિકાસ વધ્યો. હા, તમે પાયા પછી તો ફૂલ રિઝલ્ટ આવ્યું. હા, અમે તમને પાયાથી કહેતા ત્યારે તમને વિશ્વાસ હતો અમારા ખાતર ઉપર? નહીં. એવું છે એમ ને? હવે કેવો તમને આમ ખાતર ઉપર છે? હવે તો પૂરેપૂરો ભરોસો આવ્યો. અને તમે પેલા કયું ગયા વર્ષે કયું ખાતર વાપરેલું હતું? આ ડીએપી, પછી આ 20-20 આવે ઈ, પછી આવડા આવડા ઓલોનું ઉરિયા ને એવું. હવે તમે 20-20 કીધું, 12-32 કીધું, ડીએપી કીધું, એનો ભાવતાલ અને આપણી કંપનીના ખાતરનો ભાવતાલ, એમાં તમને કે ભાવતાલમાં કેવું જોવા મળ્યું? ઘણો ફેર છે. ઘણો ફેર છે. રિઝલ્ટમાં કેવું લાગ્યું? રિઝલ્ટમાં સારું છે. એવું છે એમને? હવે તમારી આજુબાજુમાં અને બીજાને તમારા મિત્ર મંડળમાં સગા સંબંધીને અમારા ખાતર વિશે કેવું હોય તો તમે શું કહેવા માંગો? અમે તો કેવી કે આજ ખાતર વપરાય એમ. હા, ને તમને આમ ભાવતાલમાં કેમ જોવા મળ્યું? ભાવતાલમાં સારું અને રિઝલ્ટ સારું ભાઈ. રિઝલ્ટ સારું છે એમ ને? કાંઈ વાંધો નહીં. તમે ને ખાતર તમે ઓલા સાગરભાઈ તમને વાત કરી પછી લીધું ત્યારે તમને કેમ વિશ્વાસ હતો કે આ નખાય કે ન નખાય? પેલા વિશ્વાસ લખવા આવ્યા તોય મેં ના પાડી, મારે પેલા ખાવું નથી, પછી રિઝલ્ટ જોઈને પછી હું લઈ. હા, સાગરભાઈ ની તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું? હારા મારું મળ્યું પછી મેં આ ખાતર નાખ્યું. કાંઈ વાંધો નહીં દડુભાઈ, તમે છે ને હવે તમારા સગા સંબંધી મિત્રોને ગામના કીધો આ ખાતર સારું હાલો. છે. જય માતાજી.